હેલો ફ્રેન્ડ્સ, અગાઉના વિડીયોમાં જોયું એ મુજબ ઈવા અને ઇથાન પોતાની કંપની માટે શેર મૂડી દ્વારા મૂડી એકત્રિત કરે છે, પરંતુ તેમને હવે ડિબેન્ચર બહાર પાડવા છે. તો ડિબેન્ચર એટલે શું? કંપની જાહેર જનતા પાસેથી જામીનગીરી દ્વારા જે મૂડી એકત્રિત કરે છે તેને ડિબેન્ચર કહે છે. ડિબેન્ચર એ કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આમ ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. હવે આપણે ડિબેન્ચરના પ્રકાર સમજીશું. તો તેમાં પહેલું છે જામીનગીરીને આધારે. તો તેમાં ગીરવી ડિબેન્ચર અને સાદા ડિબેન્ચર. ગીરવી ડિબેન્ચર એટલે કે કંપની તે ડિબેન્ચરની સામે પોતાની મિલકત ગીરવી મૂકશે, અને સાદા ડિબેન્ચરની સામે કંપની પોતાની મિલકત ગીરવે મૂકતી નથી. પછી બીજું છે પરત કરવાની શરતને આધારે. તો તેમાં રિડીમેબલ અને ઇરરિડીમેબલ. પછી ફેરબદલીની વિધિને આધારે. તો રજિસ્ટર ડિબેન્ચર અને બેરર ડિબેન્ચર. પછી રૂપાંતર પાત્રને આધારે. તો રૂપાંતર પાત્ર ડિબેન્ચર અને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. રૂપાંતર પાત્ર ડિબેન્ચરમાં કંપની અમુક સમય બાદ ડિબેન્ચરના બદલામાં શેર આપે છે, અને બિન રૂપાંતર પાત્રના બદલામાં કંપની શેર આપતી નથી. ત્યારબાદ છે પરત કરવાની શરતની પ્રમુખતાને આધારે. તો ફર્સ્ટ ચાર્જ ડિબેન્ચર અને સેકન્ડ ચાર્જ ડિબેન્ચર. ત્યારબાદ આપણે ડિબેન્ચર અરજી અને પ્રીમિયમથી બહાર પાડવાની આમ નોંધ જોઈશું. તો અગાઉના વિડીયોમાં જોયું જે મુજબ શેર અરજી અને પ્રીમિયમથી બહાર પાડવાની જે રીતે આમ નોંધ થતી હતી, તેવી જ રીતે ડિબેન્ચર અરજી અને પ્રીમિયમથી આમ નોંધ થશે. શેરની જગ્યાએ અહીં આપણે ડિબેન્ચર શબ્દ યુઝ કરીશું. થેન્ક યુ.